કરીશ બરાબર આમાં ઘણું બધું આપણે ચલાવવાનું છે બહુ બધી સફાઈ કરવાની છે આ તે બધું તો બધાની અંદર આપણે ઇન્વોલ્વ થવાનું છે બરાબર હવે પ્રાર્થના મંદિર વાત કરી કે વિચાર એ વિચાર એ નસીબનું બીજું નામ છે બરાબર તો કેમ એવું કહેવાય કે વિચાર એ નસીબનું બીજું નામ છે કોઈ પણ વસ્તુનો વિચાર કરવો ને એક સૌથી અગત્યનું છે બરાબર એક વાત આવી કીધી કે એક કુંભાર હોય છે કુંભાર શું કરતો હોય છે બરાબર તો એક ભાઈ છે એ માટલા લેવા જાય છે વિચાર એ નસીબનું બીજું નામ છે બરાબર તો કુંભાર શું કરતો હોય છે માટલા બનાવતો હોય છે તો એક ભાઈ છે શું કરે છે એની પાસે માટલું લેવા જાય છે બરાબર તો માટલું લેવા જાય છે તો એને જોવે છે તો એ ભાઈ એક હુક્કાની ચીલમ બનાવતો હોય બરાબર હવે હુક્કો છે એને પીવા માટે ચીલમ આવે પેલું શંકુ આકારનું હોય નીચે પાછું પાઇપ લગાવીને અંદર અંગારા ભરવાના પછી તંબાકુ નાખે એટલે હુક્કો પીવાય એને ચીલમ કહેવાય તો ચીલમ બનાવતો હોય છે પેલા ભાઈને માટલું લેવું હોય છે તો માટલું તો લે છે પણ પેલા કુંભારને પૂછે છે ભાઈ તું શું બનાવે છે એમ પેલો ભાઈ એમ કહે છે કુંભાર કે ભાઈ હું તો ચીલમ બનાવું તો પેલો માણસ એમ કહે છે કે ભાઈ હવે તો ઉનાળો આવવાનો છે તું ચીલમ બનાવે એના કરતા માટલું બનાવ તો કતો ઘડો બનાવ તો વધારે વેચાશે તો પેલાને એવું થયું કે ભાઈ વાત સાચી છે હું જો ચીલમ બનાવીશ એના કરતા માટલું બનાવું કે ઘડો બનાવું તો મને વધારે વેચાશે તો પેલો ભાઈ શું કરે છે એટલે ચીલમ બનાવેલી જે માટી હતી એને તોડી નાખે છે અને પાછું શું બનાવે છે ઘડો બનાવે છે જેનાથી પાણી ઠંડુ રહે એટલે માટીમાંથી અવાજ આવે છે કે ભાઈ કેમ તો અમને તોડી નાખે છે એમ તો કુંભાર એમ કહે છે કે મારો વિચાર બદલાઈ ગયો છે બરાબર તો કે કેમ બદલાઈ ગયો તો કે હવે ઉનાળો આવવાનો છે તો ચીલમની જગ્યાએ માટલું બનાવીશ તો મારું વધારે વિચારશે તો માટી જ્યારે બહુ સરસ જવાબ આપે છે ભાઈ તારો તો વિચાર બદલાઈ ગયો પણ મારી તો આખી જિંદગી બદલાઈ ગઈ બરાબર કારણ કે જો કદાચ હું ચીલમ બનતી તો હું પોતે પણ સળગતી અને બીજાને પણ સળગાવતી હવે તો હું માટલું બનવાની છું બરાબર એટલે હું પોતે પણ ઠંડી રહીશ અને બીજાને પણ ઠંડી રાખી શકીશ બરાબર એટલે વિચાર એ નસીબનું બીજું નામ છે કે એમને કહેવત નથી બરાબર એક નાનો વિચાર પણ આપણું જીવન ભવિષ્યની અંદર બદલી શકે